નમસ્કાર, મારું નામ કૃષ્ણા છે ને અત્યારે હું અહીંયા પોલો ફોરેસ્ટ આવી છું જે સાબરકાંઠા જિલ્લામાં છે અને અહીંયા એકદમ ગ્રીનરી છે અને જે લોકોને મારી જેમ પ્રકૃતિ બહુ ગમતી હોય અને જે નેચર લવર હોય એના માટે આ બેસ્ટ જગ્યા છે. અને પોલો ફોરેસ્ટ જે છે એ આમ ગીર જે લોકો સૌરાષ્ટ્રવાળા છે એમણે જેણે ગીર જોયું હોય સેમ વે આ એવું જ છે અને અહીંયા એકદમ મજા આવે એવું છે. ટ્રેકિંગ છે, પછી સાથે સાથે ઘણા બધા મંદિરો છે અને આ જે પોલો ફોરેસ્ટ છે એને પોળ કહેવામાં આવે છે અને પોળ જે શબ્દ છે એનો અર્થ થાય છે કે દરવાજો. તો આ જે પોલો જે છે પોલો ફોરેસ્ટ એ જ્યારે બન્યું તો એ જે પહેલાંના સમયના જે લોકો હતા, પહેલાંના સમયના એટલે કે જે રાઠોડ વંશના જે લોકો હતા અને એ રાજવી હતા, એ લોકોએ અહીંયા ઘણા બધા હિન્દુ મંદિર અને સાથે સાથે જૈન મંદિરની સ્થાપના કરેલી છે. તો અહીંયા મંદિરો, પછી એડવેન્ચર અને નેચર અને અહીંયા જેટલી ગ્રીનરી એટલે કે તમને બધું લીલુંછમ જ દેખાશે. તો તમે અહીંયા આવજો અને બહુ મજા આવે એવી જગ્યા છે. અને ખાસ તમે છે ને ચોમાસામાં એટલે કે મોન્સૂનમાં તમે આ જગ્યાની વિઝિટ કરજો. અને જો તમે અમદાવાદથી આવતા હોય તો હિંમતનગરની કે ઈડરની બસ તમે લઈ શકો છો અને એકલા આવતા હોય પોતાની રીતે તો કંઈ પ્રશ્ન નથી, પણ તમારે પછી એવી રીતે મારી જેમ એકલા આવવાનું હોય તો પોલો ફોરેસ્ટની સીધી બસ આવે છે અમદાવાદથી 7:30 વાગ્યાની અને અહીંયા તમને એ 2-3 કલાકમાં પહોંચાડી દે. અને અમદાવાદથી પોલો ફોરેસ્ટ છે એ 150 એટલે કે 150 કિલોમીટર જેટલું આશરે થાય છે. અને આ જગ્યા મને બહુ ગમે અને હું પ્રકૃતિ પ્રેમી છું, નેચર લવર, તો મને તો આ જગ્યા એકદમ સ્વર્ગ લાગે છે. તો તમે અહીંયા આ જગ્યાની મુલાકાત લઈ શકો છો. ધન્યવાદ. મળીએ નેક્સ્ટ વિડીયો, નેક્સ્ટ લોકેશન.